સવારથી આપણે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એના એર ઇન્ડિયાના પેસેન્જર્સ અને એની લાઈવ્સની તો વાત કરી જ રહ્યા છીએ. આ પ્લેન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના મેસ ઉપર પડ્યું અને ત્યાં જે સ્ટુડન્ટ્સ હતા મેસમાં એમાંથી જે આ એક્સિડન્ટમાં બચી ગયા છે અને અત્યારે હોસ્પિટલાઇઝ છે એમનું એક લિસ્ટ હું તમારી સાથે અત્યારે શેર કરી રહી છું. આ ઓફિશિયલ લિસ્ટ છે અને એમને કયા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે એની ડિટેલ્સ પણ આની અંદર છે. એવા કેટલા બધા લોકો છે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોક પોતાના નાનીને મળવા માટે અહીંયા ખાસ ભારત આવેલા, એવી બે દીકરીઓ ગઈ છે. કોક એ વિસ્તારમાંથી ચાલીને જતા હતા અને કાટમાળ એમના માથા ઉપર પડ્યું ને એમને ભયંકર વાગ્યું છે. At the airport, just boarding. કેટલાય બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર્સ હતા કે જે અમદાવાદને ભારતને છેલ્લું આવજો કરીને ગયા. Goodbye, India. Goodbye. Thank 10-hour flight back to England. Going back happily calm. કોક એવા લોકો છે કે જે આ ફ્લાઇટની અંદર ચઢવાના હતા, ગઈકાલે પડી ગયા, ફ્રેક્ચર થયું અને નથી ગયા. આ દરેક પ્રકારની વાતો જે આપણી આસપાસ આવી રહી છે એ આવનારા કેટલાક દિવસ આપણા માટે દિવસ અને રાત આખી મૂંઝવી નાખે એવી પ્રકારની વાતો રહેવાની છે. એવરીબડી ઇન અમદાવાદ ઇઝ એન્શિયસ. આ જ શહેરની અંદર 2008માં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયેલા સિવિલ હોસ્પિટલવાળા અને 18 બોમ્બ બ્લાસ્ટ બેક ટુ બેક થયેલા, 18 કે 22, અને એ વખતે પણ હું રેડિયો પર વાત કરતી હતી ને મને એમ થતું હતું કે આ મારા શહેરને હું કેવી રીતે બચાવી લઉં આ તકલીફમાંથી. તમારું પોતાનું કોઈક દુઃખમાં હોય ને તમને એમ થાય કે કેવી રીતે આને તમે ભેટી લો. ઇટ્સ જસ્ટ સો હોરેબલ કે કેટલા બધા લોકોના જીવ ગયા, કેટલા લોકોના જીવન ટૂંકાઈ ગયા, કેટલા લોકોના સપના અધૂરા રહી ગયા, કેટલા લોકોના ફેમિલીઝ વિખરાઈ ગયા. આપણા પોતાના શહેરની અંદર આપણે આવી ભયંકર હોનારત જોઈ રહ્યા છીએ. We can only pray for people who have lost their lives in such a horrible condition. There are more support numbers, helpline numbers that are coming out. I am sharing those numbers with you. અને તમે પણ બને એટલું વધુ લોકો સુધી આ શેર કરજો. એન્ડ એટ ધ સેમ ટાઈમ પ્લીઝ ઘણા બધા એવા ગ્રુસમ વિડીયોઝ આવી રહ્યા છે કે જે જોઈને તમારા હાજા ગગડી જાય. તમને એમ થાય કે કેવી પરિસ્થિતિ છે આ, whether it is the hospital or the morgue or the site કે જે આ એક્સિડન્ટ થયો છે. પ્લીઝ ડોન્ટ શેર ઇટ વિથ પીપલ, કારણ કે આ કેટલાય લોકોને માટે જીવનભરની એક માઠી અસર મગજ ઉપર રહી જાય એવી પ્રકારના ગ્રુસમ વિડીયોઝ છે. આઈ હોપ ધ મીડિયા, ટેલિવિઝન, ન્યૂઝપેપર્સ, channels, private social media accounts will not do all of this to the rest of the people who cannot bear it.